અકબર બિરબલના રમૂજી કિસ્સાઓ તો બધાએ સાંભળ્યા જ હશે, પણ શું તમે જાણો છો કે અકબર અને બિરબલ પહેલીવાર કેવી રીતે મળ્યા હતા? એક સાધારણ યુવાનમાંથી અકબરના સૌથી ખાસ અને બુદ્ધિશાળી નવરત્ન બનવા સુધીની બિરબલની આ સફર શરૂ કેવી રીતે થઈ હતી? એકવાર સમ્રાટ અકબર પોતાના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા ગયા હતા. શિકાર પૂરો કરીને પાછા ફરતી વખતે તેઓ એવા રસ્તે ચડી ગયા જ્યાંથી આગળનો માર્ગ તેમને સમજાતો નહોતો અને તેઓ આગ્રા તરફ જવાનો સાચો રસ્તો સંપૂર્ણપણે ભૂલી ગયા. તે જ સમયે ત્યાંથી મહેશ દાસ નામનો એક તેજસ્વી યુવાન પસાર થઈ રહ્યો હતો. રાજા અકબરે તેને પૂછ્યું કે આગ્રા જતો રસ્તો કયો છે? ત્યારે મહેશ દાસે અત્યંત ચતુરાઈથી જવાબ આપ્યો કે રસ્તાઓ ક્યારેય ક્યાંય જતા નથી, માણસોએ પોતે જ રસ્તા પર ચાલીને જવું પડે છે. પહેલા તો બાદશાહ અકબરને આવો જવાબ ખૂબ જ ઉદ્ધત લાગ્યો, પણ અકબર આ યુવાનની હાજર જવાબી અને રમૂજી પ્રતિભા ઓળખીને હસી પડ્યા. અકબરે ખુશ થઈને મહેશ દાસને પોતાની ખાસ શાહી વીંટી ભેટ આપી અને કહ્યું કે કામની શોધમાં હો તો મારા દરબારમાં જરૂર આવજે. અમુક વર્ષો પછી અકબરે આપેલી એ જ શાહી વીંટી લઈને મહેશ દાસ અકબરના શાહી દરબારમાં પહોંચ્યા, પરંતુ દરવાજે ઉભેલા લાલચુ ચોકીદારે તેને અંદર જવા દીધા નહીં. થોડી વાટાઘાટો પછી ચોકીદાર કહે છે કે દરબારમાં તને જે પણ ઇનામ મળે તેનો અડધો ભાગ મને આપવો. મહેશ દાસ અકબરના દરબારમાં જઈને રાજાને વીંટી બતાવે છે. અકબર વીંટી ઓળખી લે છે અને તે દિવસે રસ્તો બતાવવા બદલ પૂછે છે કે બોલ, તારે શું ઇનામ જોઈએ છે? આપણો હાજર જવાબી મહેશ દાસ કહે છે કે જહાં પનાહ, મને ઇનામમાં 100 લાકડીના ફટકા આપો. અત્યાર સુધીમાં બાદશાહ મહેશ દાસના સ્વભાવને બરોબર ઓળખી ગયા હોય છે. એમને ખબર પડી જાય છે કે દાળમાં કંઈક કાળું છે. પૂછતા ખબર પડે છે કે પોતાના દરબારના દરવાજે કેવા કામ ચાલુ છે. પછી પેલા દરબારનું શું થયું એ મહત્વનું નથી, પણ આવા ચતુર માણસને પોતાના મંત્રીગણમાં સામેલ કરવા જ જોઈએ એટલું તો અકબરને સમજાઈ ગયું. રાજા અકબર મહેશ દાસને પોતાની નવરત્ન પરંપરા મુજબ એક નવું નામ આપે છે, વીરવર, એટલે કે ચતુરાઈથી બોલનાર એક નિર્ભય વ્યક્તિ, જે કદાચ પાછળથી અપભ્રંશ થઈને બિરબલ થઈ ગયું હોય. અકબરના ખાસ નવરત્નોમાં સ્થાન પામનાર આ મહાન બુદ્ધિજીવી આગળ જતા બાદશાહના સૌથી વિશ્વાસુ અને પ્રિય મિત્ર બને છે એ વાત કંઈ અજાણી નથી. પરંતુ શું તમને ખબર છે કે બિરબલ માત્ર મહેલમાં બેસીને રાજા કે દરબારીઓનું મનોરંજન કરનાર કોઈ સામાન્ય નવરત્ન નહોતા રહ્યા? સમ્રાટ અકબરે તેમને રાજ્યના બીજા પણ કેટલાક અત્યંત મહત્વપૂર્ણ અને ગુપ્ત કાર્યો સોંપ્યા હતા, અને તેમાંના જ એક અભિયાન દરમિયાન બિરબલનું અચાનક અને રહસ્યમય મૃત્યુ થયું. બિરબલનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું અને ત્યારે સમ્રાટ અકબરની શું હાલત થઈ, એ રોચક રહસ્ય જાણવા માટે અમારી ચેનલ પર અકબર બિરબલ વિશેનો આગામી વિડીયો જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મનને જરૂર કહેતી સાહેબજી.